हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું સ્ટાફ નર્સ મોડેલ પેપર 13 એ પહેલાં બધા ક્વેશ્ચન કરે છે ભાઈ આઈકેડીઆરસીનું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિધિન 10 ડેઝની અંદર સ્ટાફ નર્સનું રિઝલ્ટ આવી જશે, બરાબર। બી પેશન્સ અને આગળ તમે નોરસેટની જે તૈયારી કરતા હોય એની તૈયારી કન્ટિન્યુ રાખો। ચલો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની। ક્વેશ્ચન્સ નંબર 1, 8-year-old boy has been diagnosed with hemophilia A. Which of the following diagnostic blood study is characteristically abnormal in this disorder? હવે 8 વર્ષનું છોકરો છે, બરાબર, એને હિમોફિલિયા એ થયેલું છે, બરાબર। હવે આપણે એને શું કર્યું છે, ડાયગ્નોસ્ટિક માટે બ્લડ સ્ટડી કરી રહ્યા છે। તો નીચેનામાંથી કઈ બ્લડ સ્ટડી એબનોર્મલ જોવા મળશે આ ડિસઓર્ડરની અંદર? પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન, પ્લેટલેટ કાઉન્ટ, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કે પછી બ્લીડિંગ ટાઈમ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે એ, પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ। હવે જો પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ શું કરે છે, એ થ્રોમ્બોપ્લાસ્ટિનની જે એક્ટિવિટી હોય એને મેઝર કરવાનું કામ કરે છે, અને કે જેના ઉપર જે આપણે ઇન્ટ્રિન્સિક ક્લોટિંગ ફેક્ટર હોય એની ડેફિશિયન્ટ ડિપેન્ડન્ટ હોય છે હિમોફિલિયાની અંદર। ક્લિયર? ક્વેશ્ચન 2, 44-year-old female client is receiving external radiations to her scapula for metastasis of breast cancer. जो क्वेश्चन શું કહેવા માગે છે કે 44 વર્ષની એક લેડી છે, બરાબર, એ એક્સટર્નલ રેડિયેશન્સ લઈ રહી છે। કેમ? કારણ કે બ્રેસ્ટ કેન્સર મેટાસ્ટિસ થઈને સ્કેપ્યુલા તરફ જઈ રહ્યું છે। તો ટીચિંગ રિલેટેડ ટુ સ્કિન કેર ક્લાયન્ટ વુડ ઇન્ક્લુડ વિચ ઓફ ધ ફોલોઈંગ? તો આપણે દર્દીને શું ટીચિંગ આપવાનું છે સ્કિન કેર રિલેટેડ? તો શું આપશો? A. Teach her to completely clean the skin to remove all ointment and making after each treatment. B. Teach her to cover broken skin in the treated area with a medicated ointment. C. Encourage her to wear a tight fitting vest to support the scapula. D. Encourage her to avoid direct sunlight on the area. જે જગ્યાએ આપણે એક્સટર્નલ આપતા હોય, બરાબર, રેડિયેશન્સ થેરાપી, તો સન એક્સપોઝરથી આપણે બચવાનું હોય, એટલે આપણો જવાબ આવશે ડી। ક્લિયર? હવે જો આની અંદર મેં રેશનલ લખ્યું છે, રેશનલની અંદર તમારે જોતું હોય તો પછી ટેલિગ્રામમાં જોડાઈ જજો, હું તમને આખી પીડીએફ ત્યાં સેન્ડ કરી દઈશ, બરાબર, આ વાંચી લેજો। Question number 3, during the admitting mental health assessment, a client demonstrates involuntary muscles activity. He has a marked facial tick around the mouth that is distracting to the nurse during the interview. The nurse recognizes the behavior and document it as. હવે શું કહેવા માગે છે? પ્રશ્ન સમજો। આવડા મોટા પ્રશ્નો તમે નોરસેટમાં મૂકે એટલે તમે પહેલેથી જ ગભરાઈ જાઓ। ગભરાવાની જરૂર નથી। એમાં શું છે, મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ માટે આપણે એડમિટ કર્યું છે। હવે એની અંદર શું જોવા મળે છે? ઇનવોલન્ટરી મસલ્સ એક્ટિવિટી જોવા મળે છે, અને આપણે જોયું તો ફેશિયલ ટીક જોવા મળે છે। માઉથની આજુબાજુ શું જોવા મળે છે? ફેશિયલ ટીક। એટલે એક મુદ્દો પકડો, બીજો મુદ્દો મસ્ક્યુલર એક્ટિવિટી ઇનવોલન્ટરી જોવા મળે છે। તો આપણે શું કરવાનું છે, જ્યારે ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે ડિસ્ટ્રેક્ટિંગ પણ જોવા મળે છે। તો નીચેનામાંથી કયા પ્રકારનું બિહેવિયર આ કહીશું? આટલું જ છે, બરાબર। તો ડાયસ્કાઇનેસિયા, એકેથેસિયા, ઇકોપ્રેક્સિયા કે પછી ઇકોલેલિયા? તો આની અંદર આપણે શું જવાબ આવશે? આ જે મસ્ક્યુલર ઇનવોલન્ટરી મસલ એક્ટિવિટી થાય એને આપણે કહીશું એ ડિસ્કાઇનેસિયા, બરાબર। હવે જો ડિસ્કાઇનેસિયાની અંદર આપણે ઓપ્શનમાં જોઈએ, હવે જો ડિસ્કાઇનેસિયાની અંદર કેવી એક્ટિવિટી આવે, જો ધારો ઇનવોલન્ટરી મસ્ક્યુલર એક્ટિવિટી આવે, બરાબર, કેવી? ધારો કે ટિક્સ, સ્પાઝમ્સ, આ લખી નાખજો, અને માયોક્લોનસ આ એક્ટિવિટી શેમાં આવશે? ડિસ્કાઇનેસિયાની અંદર આવશે। હવે એકેથેસિયા એટલે શું? એકેથેસિયાની અંદર શું થાય કે રેગ્યુલર રિધેમિક એક્ટિવિટી જોવા મળે। કેવી? રેગ્યુલર રિધેમિક એક્ટિવિટી અથવા રિધેમિક મૂવમેન્ટ જોવા મળે, જે જનરલી લોઅર લિમ્બની અંદર જોવા મળે। શેમાં? લોઅર લિમ્બમાં, જેમાં ખાસ કરીને મોટર રેસ્ટલેસનેસ જોવા મળે। શું જોવા મળે? મોટર રેસ્ટલેસનેસ એની અંદર જોવા મળતું હોય છે। ઇકોપ્રેક્સિયા અને ઇકોલેલિયા વારંવાર પૂછાય છે। તો ઇકોપ્રેક્સિયા એટલે શું થઈ જાય છે કે બીજા પર્સનની મૂવમેન્ટની મિમિક્રી કરવી, અને કે એકની એક જેવું મૂવમેન્ટ કરવી। અને ઇકોલેલિયા એટલે કે બીજા પર્સનને સ્પીચ અથવા વર્ડ્સ બોલો પોપટની જેમ। ક્લિયર? In providing care for a client with a pain from the sickle cell crisis, which of the following medications order for pain control should be questioned by the nurse? હવે પેશન્ટ શાનું છે? સિકલ સેલ ક્રાઇસિસનું છે। સમજો ક્વેશ્ચન શું કહેવા માગે છે, અને પેશન્ટને પેન થાય છે, બરાબર। તો આ કન્ડિશન્સની અંદર આપણે એવી કઈ મેડિકેશન્સ આપશો? તો નર્સ એની સામે ક્વેશ્ચન્સ કરશે કે ભાઈ આ મેડિકેશન્સ કેમ પેન કંટ્રોલની અંદર આપી? ડિમોરોલ, મોર્ફિન સલ્ફેટ, મિથેડોન કે પછી કોડિન? તો આની અંદર આપણો શું જવાબ આવે? તો આની અંદર આપણો જવાબ આવશે
એ ડિમેરોલ. બરાબર. હવે જો આ મોર્ફિન છે અને મિથેડોન છે અને કોડિન છે. બરાબર. એ કેમ ના આવે તો એનું આપણે જોઈ લઈએ. આ 3 ઓપ્શન તો એની સામે આપણે કોઈ વાંધો છે ને. પણ ડેમેરોલ શું છે જુઓ, આ એક એ કયું કન્ટેન આવે, મેપેરિડીન આવે. યાદ રાખજો, મેપેરિડીન આવે. જે મેપેરિડીન આવે, મેપેરિડીન આપણે સિકલ સેલ ડિસીઝની અંદર આપતા નથી. કે શું કરે છે આ કે CNSને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે. શું કરે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે. પરિણામે એન્ઝાયટી, ટ્રેમર્સ, માયોક્લોનસ અને જનરલાઇઝ સીઝર્સ આની અંદર જોવા મળતી હોય છે. એટલા માટે નર્સ જો ડેમેરોલ આપવામાં આવે તો નર્સ શું કરશે? ક્વેશ્ચન્સ કરશે. The nurse is caring for a 10-year-old client who will be placed on the heparin therapy, which assessment is critical for the nurse to make before initiating therapy. કે 10 વર્ષનું એક પેશન્ટ છે જેને આપણે હિપેરિન થેરાપી પર લીધું છે. બરાબર. તો એની અંદરથી શું અસેસમેન્ટ ક્રિટિકલ રહેશે આ થેરાપી ચાલુ કરતાં પહેલાં? વાઇટલ સાઇન, વેટ ગેઇન, લંગ સાઉન્ડ કે સ્કિન ટર્ગર. તો આની અંદર આપણો જવાબ શું આવશે? વેટ. બરાબર. શું આવશે? વેટ. કેમ કે વેટ શું છે કે કોઈ પણ દવા ચાલુ કરવાની હોય તેનો ડોઝ આપણે શેના આધારે નક્કી કરીએ છીએ? તો વેટના આધારે નક્કી કરીએ છીએ. The use of atropine for treatment of symptomatic bradycardia is contraindicated for a client with which of the following conditions. કે પેશન્ટનું શું છે? સિમ્પ્ટોમેટિક બ્રેડીકાર્ડિયા છે અને એને એટ્રોપિનથી આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ. તો કઈ કન્ડિશન્સની અંદર આ કોન્ટ્રા ઇન્ડિકેટેડ રહેશે? બરાબર. યુરિનરી ઇન્કોન્ટિનન્સ, ગ્લુકોમા, ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર્સ કે રાઇટ સાઇડ હાર્ટ ફેલિયર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ગ્લુકોમા. બરાબર. જો તો આની અંદર ગ્લુકોમા આવશે. આ રીતે લખજો. લખવામાં થોડી સ્પેલિંગ રાઇટિંગ મિસ્ટેક થઈ છે. હવે શું થાય? એટ્રોપિન કોન્ટ્રાઇન્ડિકેટેડ કેમ હોય છે? ખાસ કરીને જે એંગલ ક્લોઝર ગ્લુકોમા હોય એની અંદર આ કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે. શું થાય કે એની મદદથી શું થઈ જાય? પીપલરી ડાયલેટેશન્સ વધી જતું હોય છે. પરિણામે એક્વિયસ હ્યુમર હોય એ પણ ઇન્ક્રીઝ થઈ જાય છે. પરિણામે ઓપ્ટિક પ્રેશર વધી જાય છે. એટલે ગ્લુકોમાની અંદર આપણે આપતા નથી. ક્લિયર? The nurse is applying silver sulfazyme to child with a severe burns to arms and legs. શું આપવામાં આવે છે? સલ્ફાસેલેઝાઇન. બરાબર. બર્ન્સ બાળકની અંદર આ પગ અને હાથની અંદર બર્ન્સ થયું છે. વિચ સાઇડ ઇફેક્ટ શુડ દે નર્સ મોનિટર? તો આની સાઇડ ઇફેક્ટ શું જોવા મળશે? બરાબર. સ્કિન ડિસ્કલરેશન્સ, હાર્ડનેસ ડિસ્ચાર્જ, ઇન્ક્રીઝ ન્યુટ્રોફિલ્સ કે યુરિન સલ્ફા ક્રિસ્ટલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે યુરિન સલ્ફા ક્રિસ્ટલ. કારણ કે યુરિન સલ્ફા ક્રિસ્ટલ જે સલ્ફેટિઝાઇન છે એ બ્રોડ સ્પેક્ટ્રમ શું છે? આ એન્ટીબાયોટિક છે અથવા એન્ટીમાઇક્રોબિયલ છે. બરાબર. અને એ સ્યુડોમોનાસ સામે બહુ જ ઇફેક્ટિવ છે. એટલે જ્યારે પણ આપણે એક્સટેન્સિવ એરિયાની અંદર આ એપ્લાય કરતા હોય એટલે ન્યુટ્રોપેનિયા, ટ્રાન્ઝિયન્સ ન્યુટ્રોપેનિયા થઈ શકે છે. બરાબર. રિનલ ફંક્શન્સની અંદર એના કારણે ચેન્જીસ આવે છે. પરિણામે સલ્ફા ક્રિસ્ટલ જોવા મળે છે. તેના પરિણામે કર્નિક્ચર પણ જોવા મળી શકે છે. એટલે આ ધ્યાનમાં રાખવાનું છે આપણે સાઇડ ઇફેક્ટમાં. The nurse is teaching a parent how to administer oral iron supplement to your 2-year-old child. Which of the following interventions should be included in their teaching? હવે જુઓ, આપણે 2 વર્ષનું બાળક છે એને આપણે ઓરલ આયર્ન સપ્લિમેન્ટ આપવાનું છે. તો એના માટે આપણે શું ટીચિંગ આપશું? સ્ટોપ ધ મેડિકેશન્સ ઇફ ધ સ્ટૂલ બીકમ અ ટેરી ગ્રીન. Give the medications with orange juice and through the straw. Add the medicines to a bottle formula. Add the iron with your child is meal. હવે તમને આનો આન્સર ખબર જ હશે કે બી આપણો જવાબ આવશે કે ઓરેન્જ જ્યુસ અને સ્ટ્રો સાથે આપણે આપીશું. બરાબર. કેમ કે જો તમે એના સાથે આપશો તો શું થઈ જાય? જે એબ્સોર્પ્શન થવાનું એન્વાયરમેન્ટ પૂરું પાડશે પ્રોપર. બરાબર. અને વિટામિન સી શું કરશે કે જે સ્ટેન ટીથ થતા હોય ને આયર્નના કારણે એ પણ નહીં થાય. બરાબર. અને સ્ટેન ટીથ એટલે આપણે સ્ટ્રો પ્રિફર કરીએ. કેમ સ્ટ્રો લીધો? કારણ કે સ્ટેન ટીથથી બચવા માટે. અને વિટામિન સી શું કરશે કે એબ્સોર્પ્શન્સની અંદર હેલ્પરૂપ કરશે. A client with a bipolar disorder is taking lithiums. What should the nurse emphasize when teaching about these medications? Take the medications before meal. Maintain adequate daily salt intake. Reduce fluid intake to minimize diuresis. Use antacid to prevent heart burns. હવે પેશન્ટ શાનું છે? જુઓ, બાયપોલર ડિસઓર્ડરનું છે.
લિથિયમ લઈ રહ્યું છે, બરાબર. હવે નર્સ જુએ છે ટીચિંગની અંદર એ શું કહેશે મેડિકેશન્સ બાબતે, તો આની અંદર આપણો શું જવાબ આવશે કે મેન્ટેન એડિક્વેટ ડેલી સોલ્ટ ઇન્ટેક, બરાબર. કારણ કે લિથિયમ લેતું હોય તો સોલ્ટ ઇન્ટેક આપણે મેન્ટેન કરવું પડે, કારણ કે શું કરશે સોલ્ટ ઇન્ટેક શેના પર ઇફેક્ટ કરશે, ફ્લૂડ વોલ્યુમ પર ઇફેક્ટ કરશે, બરાબર. અને એ વસ્તુ ક્યાં અફેક્ટ કરશે, લિથિયમ પર અફેક્ટ કરશે, બરાબર. લિથિયમના લેવલ પર અફેક્ટ કરશે, એટલે પેશન્ટ્સને આપણે સોલ્ટ ઇન્ટેક માટે એડવાઇસ કરીશું. The postpartum nurse should include which of the following instructions to breastfeeding mothers. કે postpartum nurse શું કરશે કે breastfeeding mothers ને શું instruction આપવી જોઈએ. Limit feeding time for several days to avoid nipple soreness. Wash the nipple with soap water before and after each feeding. Daily calorie intake should be increased by 500 calories. Breast milk is totally digestible by the baby because it contain lactose. તો આની અંદર આપણો શું જવાબ આવશે, તો આની અંદર આપણો જવાબ આવશે કે બ્રેસ્ટ ફીડિંગ મધર હોય એટલે એક્સ્ટ્રા નીડેડ કેલરીની જરૂર હોય તો ડેલી કેલરી ઇન્ટેક શુડ બી ઇન્ક્રીઝ બાય ધ 500 કેલરી, બરાબર. કારણ કે ઓપ્ટિમલ મિલ્ક પ્રોડક્શન્સ માટે આટલી કિલો કેલરી એને રોજની મધરનો જરૂરિયાત પડશે. ક્લિયર? A client has been instructed in how to take her nitroglycerin tablet. The nurse giving her instructions know the client understand the information when she tell her. એ ક્લાયન્ટ છે એને આપણે નાઇટ્રોગ્લિસરિન્સ વિશે માહિતી આપવાની છે, નાઇટ્રોગ્લિસરિન ટેબ્લેટ વિશે, બરાબર. તો આપણે એને માહિતી શું આપશું ક્લાયન્ટને કે બરાબર સમજ્યું છે કે નહીં, એની ઇન્ફોર્મેશન્સ લઈએ તો આપણે શું પૂછશું. આઈ શુડ કોન્ટેક્ટ માય ફિઝિશિયન્સ if I headache after I take these medications. I should keep the tablet in the refrigerator. I should call the doctor if 3 doses of the medications do not relieve my pain. I should take this as water but not milk. તો જવાબ આવશે સી કે 3 ડોઝ લેવા છતાં પણ જો પેન્સ રિલીવ ના થાય તો આપણે ફિઝિશિયન્સનો કોન્ટેક્ટ કરીશું, બરાબર. હવે જો પહેલું ઓપ્શન શું છે કે હેડેક, બરાબર. હેડેક તો શું થાય કે નાઇટ્રોગ્લિસરિન લીધા પછી પણ થવાનું છે, કેમ? કારણ કે વાઝોડાયલેટેશન થશે. શું થશે? વાઝોડાયલેટેશન્સના કારણે પણ હેડેક થવાનું છે. બી ઓપ્શન છે કે ટેબ્લેટ ની કોઈ રેફ્રિજરેટરમાં મૂકવાની જરૂર છે ને આપણે જોડે પણ લઈ જઈ શકીએ છીએ, બરાબર. અને સી ઓપ્શન જે આપણે ફિઝિશિયનનો કેમ કરવો પડે, કારણ કે 3 ડોઝથી રિલીવ ના થયો તો આગળ બીજો પ્રોબ્લેમ્સ હોઈ શકે છે, અને આપણે ટંગના નીચે એને ડિઝોલ્વ કરવાની છે, મિલ્કમાં કોઈ એવું ડિઝોલ્વ કરવાની નથી. At her monthly prenatal visit, a client report experiencing heartburn. Which nursing measures should be include her plan for care to alleviate restrict fluid intake? Use Alka-Seltz as necessary. Eat small, frequent blend meals. D. Lie down after teaching. હવે પેશન્ટ શેનું છે? પેશન્ટ છે આપણે પ્રિનેટલ વિઝિટ માટે આવ્યું છે, બરાબર. તો હવે એને આપણે શું એડવાઇસ કરશું, તો આપણો જવાબ રહેશે સી ઇટ સ્મોલ એન્ડ ફ્રીક્વન્ટ બ્લેન્ડ. એ શું કરશે કે ગેસ્ટ્રિક પ્રેશરને ઓછું કરશે અને રિફ્લેક્સને શું કરશે, રિફ્લેક્સને પણ પ્રિવેન્ટ કરશે, એટલે જેથી બળતરા ઓછી થઈ જશે. A 15-year-old child is admitted to the pediatric unit with a diagnosis of thalassemia. Which of the following would be included in educating the mother and child as part of the discharge planning? Patient 15 વર્ષનું બાળક છે, પીડિયાટ્રિક યુનિટમાં છે, શેનો ડાયગ્નોસ થયો છે, થેલેસેમિયાનો થયો છે. હવે એને આપણે ડિસ્ચાર્જ કરવાનું છે, તો ડિસ્ચાર્જ પ્લાનિંગમાં શું એજ્યુકેશન કરશો? ગીવ ઓરલ આયર્ન મેડિકેશન્સ એવરી ડે. Have the child's blood pressure monitored every week. Know the sign and symptoms of iron overload. D. Keep exercise at a minimum to reduce stress. હવે પેશન્ટ થેલેસેમિયાનું છે, બરાબર. તો એના આપણે શું જવાબ આવશે? આપણો જવાબ આવશે સી કે નો ધ સાઇન, કે પેશન્ટને કહેવાનું કે ભાઈ આયર્ન ઓવરલોડના સાઇન વિશે એને જાણવું જરૂરી છે. ક્લિયર? હવે જો આપણે આયર્ન ઓવરલોડ જે થેલેસેમિયાની વાત હતી, તો આયર્ન ઓવરલોડ એ શાનું કોમ્પ્લિકેશન છે? મલ્ટિપલ તમે ફ્રીક્વન્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરો તો એનું શું થાય, કોમ્પ્લિકેશન થઈ શકે. એટલે આપણે એમના નોલેજ આપવું પડે કે ભાઈ આયર્ન ઓવરલોડ વિશે આપણે એને સમજણ આપીશું. The nurse is assessing a 7-year-old after several days of treatment are documented strep throat છે, બરાબર, ગળાની અંદર. Which of the following statement suggests the further teaching is needed? 7 વર્ષનું બાળક છે, ઘણા દિવસથી ટ્રીટમેન્ટ લઈ રહ્યું છે પણ સ્ટ્રેપ થ્રોટની, બરાબર. તો હવે કયું સ્ટેટમેન્ટમાં એને વધારે આપણે એજ્યુકેશન આપવાની જરૂર છે? એ શું કહેશે એવું? તો સમટાઈમ આઈ ટેક માય મેડિસિન વિથ ફ્રૂટ જ્યુસ. My mother me take my medicine right after school. Sometime
Sometimes I take the pills in the morning and other times at night. I am feeling much better than I did last week. તો આની અંદર આપણે શું કહેવું પડશે? તો શાના માટે સમજાવવું પડશે કે સમટાઈમ આઈ ટેક પિલ ઇન ધ મોર્નિંગ એન્ડ અધર ટાઈમ્સ એટ નાઇટ. બરાબર. તો આના આ શું કહેવાય? ઇનકન્સિસ્ટન્સી કહેવાય. શું કહેવાય? ઇનકન્સિસ્ટન્સી કહેવાય. તો આ આપણો જવાબ આવશે સી. ક્લિયર? એટલે આની અંદર વધારે ટીચિંગ આપવું પડશે. An elderly client is an anticholinergic metered-dose inhaler MDI for chronic obstructive pulmonary disease. The nurse would suggest a spacer 2. હવે જો એન્ટીકોલિનર્જિક metered-dose inhaler આપણે પેશન્ટને આપીએ છીએ COPD વાળાની અંદર, તો આપવાનું કારણ શું છે? આ શું કામ કરશે? Enhance the administration of the medications, increase the client compliance, improve aerosol delivery in client who are not able to coordinate the MDI, prevent exacerbations of COPD. આવા એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો આની અંદર આપણો જવાબ શું આવશે? સી. ઇમ્પ્રૂવ એરોઝોલ ડિલિવરી ઇન ક્લાયન્ટ હુ આર એબલ ટુ કોઓર્ડિનેટ MDI. બરાબર. આ શું થાય કે મૂવમેન્ટના કારણે છેક સુધી એ પહોંચી શકે છે. બરાબર. શું કરે? સ્પેશર મેડિકેશન્સને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે. બરાબર. ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે. The nurse is instructing the client with a moderate persistent asthma on the proper method for using MDI metered-dose inhaler. Which medication should be administered first? બરાબર. સારું પેશન્ટ છે, અસ્થમાનું પેશન્ટ છે, એમાં વિઝિંગ યાદ રાખવાનું છે. બરાબર. એમાં ખાસ કરીને MDI યુઝ કરીએ ત્યારે કઈ મેડિકેશન આપણે ફર્સ્ટ આપીશું? સ્ટીરોઇડ, એન્ટીકોલિનર્જિક, માસ્ટ સેલ સ્ટેબિલાઇઝર્સ કે પછી બીટા એગોનિસ્ટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે બીટા એગોનિસ્ટ. બરાબર. બીટા એગોનિસ્ટ શું કરે છે કે જે બ્રોન્કોસ્પાઝમ હોય ને, બીટા એગોનિસ્ટ બ્રોન્કોસ્પાઝમને રિલીવ કરે. શું કરે? રિલીવ કરે, જેથી સ્મૂથ મસલ્સ એરવેના હોય, એરવેના સ્મૂથ મસલ્સ શું થઈ જાય? રિલેક્સ થઈ જાય. બરાબર. એટલે આ ડ્રગ્સ આપણે શું કરવાના? પહેલી આપવાની છે, પછી બીજી મેડિકેશન્સ આપણે આપીશું. ક્લિયર? The nurse is teaching of a group of women in community clinic about prevention of osteoporosis. So which of the following over-the-counter medication should the nurse recognize having the most elemental calcium per tablet? Calcium chloride, calcium citrate, calcium gluconate કે calcium carbonate? તો આની અંદર આપણો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ. શું આવશે? કેલ્શિયમ કાર્બોનેટ. મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન છે આ. બરાબર. કારણ કે કેલ્શિયમ કાર્બોનેટના કન્ટેન્ટમાં શું હોય છે? 400 મિલીગ્રામ એલિમેન્ટલ કેલ્શિયમ હોય છે. શું હોય છે? એલિમેન્ટલ કેલ્શિયમ હોય છે. અને 1 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. કેટલું હોય છે? 1 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. The provider has ordered daily high dose of aspirin for a client with rheumatoid arthritis. The nurse instructs the client discontinue these medications and contact the provider if which of the following symptoms occur. એક પેશન્ટ શાનું છે? રૂમેટોઇડ આર્થરાઇટિસનું છે, જેને એસ્પિરિન ચાલુ છે. હવે એને આપણે એક માહિતી આપી છે કે ભાઈ તમને શું તકલીફ થાય તો આ દવા બંધ કરી અને તમારા હેલ્થ કેર પ્રોવાઇડરની મુલાકાત લેવી. ઇન્ફેક્શન ઓફ ધી ગમ્સ, ડાયરિયા ફોર મોર ધ 1 day, નમનેસ ઇન ધ લોઅર એક્સ્ટ્રીમિટીઝ કે પછી ડી રિંગિંગ ઇન ધ ઇયર. તો આની અંદર આપણે શું જવાબ આવશે? તો જવાબ આવશે ડી કે રિંગિંગ ઇન ધ ઇયર. બરાબર. કારણ કે એસ્પિરિન શું કામ કરશે? એસ્પિરિન જે સેન્ટ્રલ નર્વસ CNS રહે એને શું કરશે? સ્ટિમ્યુલેટ કરશે, જેના કારણે રિંગિંગ ઇન ઇયર જોવા મળશે. જવાબ આપણો ડી રહેશે. The nurse is assessing a client who is on a long-term glucocorticoid therapy. Which of the following finding would the nurse expect? એ બફેલો હમ્પ, ઇન્ક્રીઝ મસલ્સ માસ, પેરિફેરલ એડિમા કે જોન્ડિસ. તો લોંગ ટર્મ ગ્લુકોકોર્ટિકોઇડ થેરાપી લો તો નીચેનામાંથી શું જોવા મળશે? તો જોવા મળશે બફેલો હમ્પ. બરાબર. શું જોવા મળશે? બફેલો હમ્પ. કેમ કે હાઈ ડોઝની અંદર ગ્લુકોકોર્ટિકોઇડ હોય તો શું થઈ જાય છે કે ઇટ્રોજેનિક કુશિંગ સિન્ડ્રોમ્સ ડેવલપ થાય. બરાબર. જેના કારણે ફિઝિયોલોજિકલ એક્શન જોવા મળે, જેમાં એબનોર્મલ ફેટ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળે અને મૂન શેપ ફેસ પણ જોવા મળે અને ડોર્સો સર્વાઇકલ નેક ઉપર પેડ જોવા મળતું હોય છે, જેને આપણે બફેલો હમ્પ તરીકે ઓળખીએ છીએ. અને ટ્રંકલ ઓબેસિટી પણ જોવા મળતી હોય છે. ક્લિયર? A client is receiving digitalis. The nurse would instruct the client to report which of the following side effect. જો દર્દીની અંદર ડિજિટાલિસ ડ્રગ્સ ચાલતી હોય, બરાબર, તો નીચેનામાંથી કઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે? તો તરત જ એને જાણ કરવી જોઈએ. નોઝિયા, વોમિટિંગ, ફટીગ, રેસ, ડિસ્નિયા એડિમા, પોલિયુરિયા, ડ્રાય સ્કિન, હંગર ડિઝીનેસ કે ડાયફોરોસિસ. તો આની અંદર આપણો જવાબ આવશે નોઝિયા, વોમિટિંગ અને ફટીગ. આ ક્વેશ્ચન્સ પણ વારંવાર પૂછાયેલો છે. બરાબર. કે આ શાની છે? ડિજિટાઇડ ટોક્સિસિટીની છે. એની અંદર ફટીગ, નોઝિયા, વોમિટિંગ, એન્ડોરોક્સી અને બ્રેડીકાર્ડિયા ખાસ જોવા મળે છે. કારણ કે ડિજિટાલિસ શું કામ કરશે? જો તમને સમજાવી દઉં, ડિજિટાલિસ શું કામ કરશે કે જે સોડિયમ હોય એનું ઇન્હિબિટ કરશે અને પોટેશિયમ્સ
અને સોડિયમનું શું કરે ઇન્હિબિશન્સ કરતું હોય છે, જેના પરિણામે શું થાય જે કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન હોય એના માટે કેલ્શિયમ અવેલેબલ રહેતું હોય, પરિણામે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ જોવા મળતો હોય છે. ક્લિયર? A female client decide on hemodialysis. She has an internal vascular access device placed. To ensure patency of this device, the nurse must be. એક પેશન્ટ શાનું છે? હિમોડાયાલિસિસનું છે, ફિમેલ પેશન્ટ છે. હવે ઇન્ટરનલ વાસ્ક્યુલર એક્સેસ એના મૂકેલું છે, બરાબર. તો એની પેટન્સી ચેક કરવા માટે નર્સે શું કરવું જોઈએ? અસેસ ધ સાઇટ ફોર ધ લીકેજ ઓફ ધ બ્લડ એન્ડ ફ્લુઇડ, auscultate the site for bruit, assess the site for bruising or hematoma, inspect the site for color, warmth and sensations. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે કે auscultate the site for બ્રૂટ, બરાબર. આ શું ઇન્ડિકેટ કરે છે કે એ ડિવાઇસીસની અંદર બ્લડ ફ્લો સારામાં સારો છે. ક્લિયર? A female client at a 30-week gestation is brought into the emergency department after falling down flight of stairs. On examinations, the physicians note a rigid, broad-like abdomen, FHR in the 162nd, and stable vital sign. Considering possible abdominal trauma, which obstetric emergency must be anticipated? હવે એમાં જો એક પેશન્ટ હતું 30 વીક થયેલા હતા, પડી ગયું છે, બરાબર. એની અંદર રિજિડ અને બ્રોડ-લાઇક એબ્ડોમન જોવા મળે, FHR 160 જોવા મળે છે, વાઇટલ સાઇન સ્ટેબલ જોવા મળે છે, અને એબ્ડોમિનલ ટ્રોમા છે, તો આપણે કઈ ડિઝીઝ કન્ડિશન બનશે? એબ્રુપ્ચો પ્લેસેન્ટા, એક્ટોપિક પ્રેગ્નન્સી, માસિવ યુટાઇન રપ્ચર્સ કે પ્લેસેન્ટા પ્રીવિયા. તો જો આની અંદર આપણે જવાબ શું આવશે? જવાબ આવશે એબ્રુપ્ચો પ્લેસેન્ટા, બરાબર. કારણ કે એબ્રુપ્ચો પ્લેસેન્ટાની અંદર શું હોય કે કમ્પ્લીટ અથવા પાર્શિયલ સેપરેશન જોવા મળે પ્લેસેન્ટાનું યુટાઇન વોલમાંથી. એ શું થઈ જાય છે? સેપરેટ થઈ જતી હોય છે, જે શેના કારણે થાય? કે ટ્રોમાના, એક્સ્ટ્રીમ ટ્રોમાના કારણે આ કન્ડિશન્સ જોવા મળતી હોય છે, બરાબર. અને આની અંદર હેમરેજ જો હોય તો હેમરેજ કેવું જોવા મળે છે? કન્સીલ્ડ હેમરેજ જોવા મળે છે. કેવું? કન્સીલ્ડ હેમરેજ જોવા મળે છે. અને યુટ્રાઇન સાઇઝની અંદર વધારો જોવા મળતો હોય છે, એની સાથે સાથે રિજિડિટી જોવા મળતી હોય છે, બરાબર. હવે જો એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર શું થાય કે એમ્બ્રિયો બીજી ધારો કે ફેલોપિયન ટ્યુબમાં કે યુટ્રસની જગ્યાએ આઉટર સાઇડની અંદર રહી જાય, તો એને આપણે શું કહીએ છીએ? એક્ટોપિક પ્રેગ્નન્સી તરીકે ઓળખીએ છીએ. માસિવ યુટાઇન રપ્ચર્સની અંદર શું આવશે કે માસિવ યુટાઇન રપ્ચર ક્યારે થાય? કે લેબરની જ્યારે લેબર ચાલુ હોય અને યુટ્રાઇન જે કોન્ટ્રાક્શન્સ હોય વધારે પડતા આવતા હોય તો આ જોવા મળતું હોય છે. આ ખાસ કરીને શેના કારણે જોવા મળતું હોય છે? યુટ્રાઇન સ્કાર હોય અથવા પહેલાંની કોઈ વીકનેસ હોય તો ટ્રોમા હોય એના કારણે જોવા મળતું હોય છે. અને પ્લેસેન્ટા પ્રીવિયા એવી કન્ડિશન છે કે જેની અંદર શું હોય કે યુટ્રસ જે પ્લેસેન્ટા હોય યુટ્રસના લોઅર સેગમેન્ટની અંદર શું હોય? લોઅર સેગમેન્ટની અંદર ઇમ્પ્લાયમેન્ટ થયેલું હોય, પાર્શિયલી અથવા કમ્પ્લીટલી જે સર્વાઇકલ ઓસ હોય એને કવર કરેલું હોય. ક્લિયર? The nurse is caring for the client over the age of 70. Nurse know that due to age-related changes, the elderly client tolerate diet that are 70 વર્ષનું પેશન્ટ છે. હવે એજ રિલેટેડ જે ચેન્જીસ, ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળે છે એ જોવા મળે તો કયું પેશન્ટ ટોલરેટ કરી શકશે? હાઈ પ્રોટીન, હાઈ કાર્બોહાઈડ્રેટ, લો ફેટ કે પછી હાઈ કેલરી? તો પેશન્ટ કયું ટોલરેટ કરી શકે છે? લો ફેટ કરી શકશે. સી આપણો આન્સર રહેશે. A client newly diagnosed with the type 1 diabetes mellitus asked the purpose of test measuring glycosited hemoglobin, બરાબર. The nurse should explain the purpose of test. હવે ટાઈપ 1 ડાયાબિટીસ મેલાઇટિસનું છે, આપણે શું ગ્લાયકોસાઇલેટ હિમોગ્લોબિન ટેસ્ટ કરાવીએ છીએ, તો કેમ કરાવીએ છીએ? The presence of anemia often associated with diabetes, oxygen carrying capacity of the client's red cells, average blood glucose for a fast 2-3 months, the client risk cardiac complications. તો આની અંદર આપણો જવાબ આવશે કે 2 થી 3 મહિનાની અંદર બ્લડ ગ્લુકોઝ લેવલ કેટલું હતું એ આપણે ઇઝીલી જાણી શકીએ, એટલા માટે આપણે આ કરાવતા હોઈએ છીએ. ક્લિયર? An 80-year-old client is admitted with a diagnosis of malnutrition. In addition to physical assessment, which of the following lab tests should be closely monitored? હવે 80 વર્ષનું પેશન્ટ છે, એની અંદર માલ ન્યુટ્રિશન ડાયગ્નોસ થયું છે, તો ફિઝિકલ અસેસમેન્ટ કરતી વખતે નીચેનામાંથી તમને શું ટેસ્ટમાં જોવા મળશે? યુરિન પ્રોટીન, યુરિન ક્રિએટિન, સીરમ કેલ્શિયમ કે પછી સીરમ આલ્બ્યુમિન? તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે સીરમ આલ્બ્યુમિન. ક્લિયર? જો પ્રોટીન ડેફિશિયન્સી માટે સીરમ આલ્બ્યુમિન છે ને એ વેલ્યુબલ ઇન્ડિકેટર છે, બરાબર. તો આની અંદર આપણે નોર્મલ કેટલું હોય છે સીરમ આલ્બ્યુમિન? 3 થી 5 ગ્રામ પર DL એનું નોર્મલ વેલ્યુ હોય છે, બરાબર. એટલે આપણે એલ્ડરલીની અંદર સીરમ આલ્બ્યુમિન લેવલ જોવું પડે. એલ્ડરલીને 3 થી 5 જોવા મળતું હોય છે, એટલે પ્રોટીન ડેફિશિયન્સી બતાવે એટલે આપણે ખબર પડી જાય. તો આ સુધીનો આપણો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.